હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાળકોના લંચ બોક્સ માટે અપ્પમ બનાવીશું. આ અપ્પમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે. ફક્ત 10થી 15 મિનિટની અંદર જ બનીને રેડી થઈ જાય છે. તમે આને સવારના નાસ્તામાં કે આ રીતે લંચ બોક્સમાં આપી શકો છો. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કમેન્ટમાં પણ લખીને જણાવજો કે તમે ક્યાંથી જુઓ છો મને અને રેસીપી કેવી લાગે છે તે પણ લખીને જણાવજો. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું. તેની અંદર આપણે 1 કપ જેટલી સોજી લઈશું. અહીંયા મેં કપનું માપ લીધું છે, 1 કપ ભરીને. તમે કોઈ વાટકીનું પણ માપ લઈ શકો છો. હવે આપણે અડધા કપ જેટલી છાશ લઈશું. અહીંયા મેં જે છાશ લીધી છે તે મોળી છે, એટલે હું આની અંદર 1 ટીસ્પૂન જેટલું ખાટું દહીં પણ એડ કરીશ. જો તમે જે છાશ લીધી છે તે ખાટી હોય તો દહીં નહીં એડ કરવાનું, પણ મેં છાશ લીધી છે એકદમ મોળી છે એટલે મેં અહીંયા થોડુંક દહીં એડ કર્યું છે, જેનાથી અપ્પમ આપણા એકદમ ટેસ્ટી બને. હવે આ બધી વસ્તુને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો બિલકુલ ગાંઠા ના રહે એ રીતે આને આપણે મિક્સ કરી લઈશું. આ અપ્પમ તમે ખૂબ જ ઝડપી બનાવીને રેડી કરી શકો છો અને બાળકોને તો લંચ બોક્સમાં આ ખૂબ જ ભાવે છે. તો તમે આ રીતે બનાવીને એકવાર જરૂરથી આપજો. હવે આ રીતે સારી રીતે મિક્સ કરીને આને આપણે 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકીશું. તો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. તમે 10 મિનિટ માટે પણ આ રીતે સોજીને પલાળીને રાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી આ સોજી છે એ સારી રીતે ફૂલી ગઈ છે. તો હવે આની અંદર આપણે બીજા વેજીટેબલ એડ કરીશું. તો અહીંયા મેં ગાજર લીધું છે. તો અહીંયા મેં એક નાની સાઈઝનું ગાજરને છોલીને આ રીતે છીણીને લીધેલું છે અને કપથી જોઈએ તો અડધા કપ જેટલું લીધું છે. અહીંયા તમે કેપ્સિકમ કે ડુંગળી કે પછી તમે મકાઈ પણ એડ કરી શકો છો, પણ મારા બાળકોને આ ઓછું પસંદ આવે છે એટલે હું એ ફક્ત એકલું ગાજર જ એડ કરું છું. હવે આપણે હળદર એડ કરીશું. તો અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે, જેનાથી અપ્પમનો કલર સરસ આવશે. હવે આપણે મીઠું એડ કરીશું. તો મેં અડધી ટીસ્પૂનથી થોડુંક ઓછું મીઠું લીધું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું લઈ શકો. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમારા બાળકો બધા વેજીટેબલ ખાતા હોય તો તમે આની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં બધા વેજીટેબલનો ઉપયોગ કરીને આ અપ્પમ બનાવી શકો છો. હવે અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું ગરમ તેલ લીધું છે અને તેની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરવાની. હવે રાઈ સારી રીતે તતડી જાય પછી આ વઘારને આપણે આ બેટરની અંદર એડ કરી લેવાનો છે. અહીંયા મેં ફક્ત એકલી રાઈ જ લીધી છે. તમે ચણાની દાળ કે પછી અડદની દાળનો પણ અંદર વઘાર કરીને એડ કરી શકો છો. તેમ પણ તે ખૂબ જ સરસ લાગતું હોય છે. હવે આ બધી વસ્તુને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો ક્યારેય પણ આ રીતે અપ્પમ ટ્રાય ના કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો. હવે આ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઈનો એડ કરીશું. તો અહીંયા મેં જે રેગ્યુલર ઈનો આવે તે લીધો છે. 1/4 ટીસ્પૂન જેટલો મેં ઈનો એડ કર્યો છે. હવે તેની અંદર આપણે 3થી 4 ટીસ્પૂન જેટલું પાણી એડ કરવાનું. તો અહીંયા મેં પહેલાં 3 ટીસ્પૂન જેટલું પાણી એડ કર્યું છે. આ બેટર આપણું મીડિયમ થિકનેસવાળું હોવું જોઈએ. જો બહુ વધારે પતલું હશે તો પણ અપ્પમ તમારા સારા નહીં બને. તો અહીંયા બેટરમાં ધ્યાન રાખવાનું છે કે મીડિયમ થિકનેસવાળું જ આપણે બેટર તૈયાર કરવાનું છે. તો આ બેટર મને થોડુંક હજી પણ થીક લાગ્યું તો મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું બીજું પાણી એડ કર્યું છે, પણ તેનાથી વધારે આપણે એડ નહીં કરીએ. અને તમે બેટર જોઈ શકો છો કે આ રીતનું આપણું બેટર હોવું જોઈએ. હવે આપણે અપ્પમ બનાવી લઈએ. તો અપ્પમ બનાવવા માટે આ રીતનું અપ્પમ પેનની જરૂર પડશે. તો આ રીતનું અપ્પમ પેન તમને કોઈ પણ વાસણવાળાના દુકાને કે પછી તમે ડીમાર્ટમાં પણ તમને ઇઝીલી આ મળી શકે છે. હવે આને મેં સારી રીતે ગરમ કરી લીધેલું છે અને 1 થી 1.5 ટીસ્પૂન જેટલું આપણે તેલ એડ કરવાનું અને તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે. તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે પછી જ આપણે એની અંદર રાઈ એડ કરીશું. તો આ રીતે એકદમ સારી રીતે ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરીને ચપટી જેટલી રાઈ આપણે બધામાં થોડી થોડી એડ કરી લઈશું. અને હવે આપણે થોડાક મીઠા લીમડાના પાન પણ એડ કરીશું. આ ટોટલી ઓપ્શનલ છે. તમારે જો આ રીતનો કોઈ વઘાર એડ કર્યા વગર બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. ફક્ત તેલ લગાવીને બેટર એડ કરી લો તો પણ ચાલે. હવે ઉપરથી મેં થોડાક સફેદ તલ પણ એડ કરેલા છે
અને હવે આપણું જે બેટર છે એને એકવાર સાથે મિક્સ કરવાનું અને પછી આ રીતે અપમ પેનમાં તેના મોલ્ડમાં આપણે 1 થી 1.5 ટીસ્પૂન જેટલું એડ કરી લેવાનું છે। તો આપણે આ રીતે બધું જ બેટર એડ કરી લઈશું। અને અત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે। તો આ રીતે આપણે બેટર એડ કરવાનું છે। 1 થી 1.5 ટીસ્પૂનથી વધારે બેટર એડ નહીં કરવાનું, કારણ કે આ થોડાક ફૂલશે બી। હવે આને આપણે ઉપરથી આ રીતે કવર કરી લઈશું અને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું, પછી તેને પલટાવીશું। તો 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઉપરની ડીશ હટાવી લઈશું। તમે જોઈ શકો છો કે ઉપરથી તે ચડી ગયું છે અને હવે ઉપર આપણે થોડુંક તેલ એડ કરીશું, એટલે કે અડધી ટીસ્પૂન અથવા તો 1/4 ટીસ્પૂન જેટલું તેલ ઉપરથી આપણે એડ કરી લેવાનું। આ પેન નોનસ્ટિક હોય છે એટલે તેલનું ઓછું પ્રમાણ જરૂર પડે છે। આપણે ખૂબ જ ઓછા તેલમાં સરસ એવા અપમ બનાવી શકીએ છીએ। હવે આને આપણે પલટાવીશું। તો પલટાવવા માટે મેં અહીંયા એક આ રીતની ચમચી લીધી છે અને ઇઝીલી આ એકદમ પલટાઈ જશે। નીચેથી આ રીતે શેકાઈ ગયેલું હોય એટલે આપણે આ રીતે ઇઝીલી એને પલટાવી શકીએ છીએ। તો હું બધા જ એને આ રીતે પલટાવીને ફેરવી લઈશ। તો તમે જોઈ શકો છો કે નીચેથી સરસ એવો કલર આવી ગયો છે। તમારે જો એકદમ બ્રાઉન અને ગોલ્ડન કલર વધારે જોઈતો હોય તો તમારે બીજી એકાદ મિનિટ માટે એને થવા દેવાનું। તો આ રીતે આપણે એને પલટાવીને બધી સાઈડમાં ફેરવી લેવાનું છે અને પછી એને ફરીથી આપણે એકવાર કવર કરી લઈશું। તો હવે એને આપણે 2 મિનિટ માટે ઢાંકીને પહેલાં જેમ થવા દીધું છે એમ જ 2 મિનિટ માટે આપણે ધીમા ગેસ ઉપર થવા દઈશું। તો અહીંયા 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। આપણે આ રીતે પ્લેટ હટાવી લઈએ અને ચેક કરી લઈશું કે નીચેથી આપણા અપમ થઈ ગયા છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણા અપમ એકદમ બનીને રેડી થઈ ગયા છે। નીચે પણ સરસ એવો કલર પણ આવી ગયો છે। તો બધા જ આપણા અપમ રેડી થઈ ગયા છે। તો આને આપણે એક પ્લેટમાં નીકાળીને રેડી કરી લઈ લઈશું। અને જો તમે પહેલેથી આ બેટરને પલાળીને રાખેલું હોય તો ફક્ત 5 જ મિનિટની અંદર આ અપમ બનીને રેડી થઈ જાય છે। તો બસ આ જ પ્રમાણે આપણે બાકીના અપમ પણ બનાવીને રેડી કરી લઈશું અને ગરમા ગરમ અપમને તમે સવારના નાસ્તામાં પણ સર્વ કરી શકો છો। આ અપમને મેં લંચ બોક્સમાં આપ્યા છે અને સાથે જ મેં ટોમેટો કેચઅપ સર્વ કર્યો છે। તમે કોઈ પણ ગ્રીન ચટણી કે પછી કોપરાની ચટણી સાથે પણ આને સર્વ કરી શકો છો। તો ફટાફટ આ રેસીપી બની જાય છે। તો આને એકવાર જરૂરથી ટ્રાય કરજો। આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે। મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।